નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણે એજ્યુકેશન ગુરુજી ચેનલમાં. મિત્રો, આજે આપણે ડેલી ઇંગ્લિશ સ્પીકિંગ સિરીઝનો 14મો ભાગ જોઈશું. આજના વિડીયોનો પહેલો શબ્દ છે ડિઝાયર. એનું પ્રોનાઉન્સિએશન મતલબ કે એનું ઉચ્ચારણ થાય છે ડિઝાયર. ગુજરાતી મિનિંગ છે એની ઈચ્છા. અને એનું એક્ઝામ્પલ જોઈએ તો થાય છે હી હેઝ અ સ્ટ્રોંગ ડિઝાયર ટુ લર્ન. એનો ગુજરાતી મતલબ થાય છે તેને શીખવાની મજબૂત ઈચ્છા છે. આગળ જોઈશું મિત્રો. બીજો શબ્દ છે વ્યૂ. એનું પ્રોનાઉન્સિએશન વ્યૂ થાય. ગુજરાતી મતલબ થાય છે દ્રશ્ય કાં તો મત. એક્ઝામ્પલ જોઈએ તો ધ વ્યૂ ઇઝ બ્યુટીફુલ. ગુજરાતીનો મતલબ થાય છે દ્રશ્ય સુંદર છે. ત્રીજો શબ્દ મિત્રો ડિસ્ટર્બ. એનું પ્રોનાઉન્સિએશન ડિસ્ટર્બ થાય. ગુજરાતીમાં એનો મતલબ થાય છે ખલેલ પહોંચાડવી. એનું એક્ઝામ્પલ જોઈએ ડુ નોટ ડિસ્ટર્બ મી. નો મતલબ થાય છે મને ખલેલ ન પહોંચાડો. ચોથો શબ્દ છે રિકવર. રિકવરનું પ્રોનાઉન્સિએશન રિકવર થાય. ગુજરાતી મતલબ થાય છે સાજું થવું કાં તો પુનઃ પ્રાપ્ત કરવું. એનું એક્ઝામ્પલ જોઈએ તો સી રિકવર્ડ ફ્રોમ ઇલનેસ. એનો મતલબ થાય છે તે બીમારીમાંથી સાજી થઈ. પાંચમો શબ્દ છે રેડિયુસ. પ્રોનાઉન્સિએશન રેડિયુસ થાય. ગુજરાતી મિનિંગ થાય છે ઘટાડવું. એક્ઝામ્પલ જોઈએ રેડિયુસ અનનેસેસરી એક્સપેન્સીસ. તેનો મતલબ થાય છે અનાવશ્યક ખર્ચ ઘટાડો. ઓકે મિત્રો, તો આજના વિડીયોમાં આટલું જ. અગર તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો, તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મિત્રોને શેર કરશો અને આવા જ વિડીયો અગર જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય.